नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણા વિષય ચાલુ છે શ્રી સત્તા સંહિતો, ત્રીજા કર્મગ્રંથનો ચોથો વિભાગ. આ શ્રી સત્તા સંહિતો પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરી સ્વામી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે. આની અંદર આપણે 4 ગતિના જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે, તે કયા કયા ગુણસ્થાનકે કેટલા નંબરના કર્મની સત્તાવાળા હોઈ શકે એના વિશે વિચારણા કરી રહ્યા છે. એમાં લાસ્ટ ક્લાસ સુધી 8 કર્મ જે છે એ બધાની કેટલી સત્તાઓ હોઈ શકે, કેટલા સત્તા સ્થાન હોઈ શકે, મોહનીયના નામકર્મના કેટલા સત્તા સ્થાન હોઈ શકે છે તે જોયું. પછી ગુણસ્થાનકમાં મોહનીય કર્મના સત્તા સ્થાન કયા કયા ગુણસ્થાનકે કેટલા હોઈ શકે તે જોયું. નામકર્મના વિશે પણ જોયું. પછી ઉપશમ શ્રેણીને વિશે અને ક્ષપક શ્રેણીને વિશે સત્તા આપણે કર્મસ્થળની અંદર જે રીતે જોઈ હતી એ આપણે જોઈ. હવે આગળ આ જે ટેબલ છે આ પણ કર્મસ્થળ રિલેટેડ એટલે એનું જ ટેબલ છે, એ આપણે શોર્ટમાં જોઈ લઈએ. આ છે ઉપશમ શ્રેણીને વિશે અને આ છે શપક શ્રેણીને વિશે. પછી આ 8 કર્મ જે છે, મૂળ 8 કર્મો, જ્ઞાનાવણીય, દર્શનાવણીય, વેદનીય વગેરે 8 કર્મો, એની ઉત્તર પ્રકૃતિની સત્તા કયા ગુણસ્થાનકે કેટલી હોઈ શકે છે તે આ ઉપશમ શ્રેણીની અંદર કયા ગુણસ્થાનકે કેટલી સત્તા પોસિબલ, અને આ ક્ષપક શ્રેણીની અંદર કયા ગુણસ્થાનકે કેટલી સત્તા ઉત્તર પ્રકૃતિઓની પોસિબલ એ જોઈ શકીએ છીએ. તો ઓઘે 148ની સત્તા ઉપશમ શ્રેણીમાં પોસિબલ, ક્ષપક શ્રેણીમાં 145ની સત્તા પોસિબલ છે. 145 કઈ રીતે, શા માટે? તો 3 આયુષ્ય છોડીને, દેવાયુ, નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય, એ 3 આયુષ્ય છોડીને 145ની સત્તા ક્ષપક શ્રેણીમાં. ઉપશમ શ્રેણીમાં બધા કર્મની સત્તા પોસિબલ છે. પછી પહેલે બીજે વગેરે આ જોઈએ તો અહીંયા 148, 147 એ આપણે જોઈ લીધું છે, એ જ છે. અવિરત સમ્યક દૃષ્ટિમાં 148 અને 141 આ ઉત્તર પ્રકૃતિઓની સત્તા. 148 કોને? તો ઉપશમ સમકિત હોય એને. પછી દેશવીર તે 148 અને 141 સેમ, 7મે સુધી સેમ છે. અપૂર્વકરણ 8મે આવીએ તો ત્યાં 146, 142 અને 139 કર્મની સત્તા પોસિબલ. એમાં નરકાયુ અને તિર્યંચાયુષ્ય વિના 146ની સત્તા, 142ની સત્તા, તિર્યંચાયુ, નરકાયુ અને અનંતાનુબંધી 4 છોડીને, એટલે જે વિસંયોજના કરેલું હોય અનંતાનુબંધી 4નો એના અપેક્ષાએ. 139 કોને? તો દર્શન સપ્તકનો ક્ષય કરેલું હોય એવો ક્ષયક સમકિતિ છે એને, અને સાથે તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય છોડીને. આ રીતે 139ની સત્તા. પછી આ ક્ષપક શ્રેણીની અંદર જોઈએ તો 145ની સત્તા એ આપણે જોઈએ 3 આયુષ્ય છોડીને. પછી ચોથા ગુણસ્થાનકે આ ક્ષપક શ્રેણીની અંદર જો જોઈએ તો આમ તો બધી શ્રેણીઓ 8મા ગુણસ્થાનકેથી સ્ટાર્ટ થાય, પણ એની પૂર્વ ભૂમિકા 4થેથી 7મે ગુણસ્થાનકેથી સ્ટાર્ટ થઈ જાય છે. એના હિસાબે આ શ્રેણીઓની અંદર ચોથાથી લીધેલ છે, ઉપશમ શ્રેણીની અંદર પણ અને આની અંદર પણ. બીજું આ ઉપશમ શ્રેણીની અંદર પહેલો, બીજો, ત્રીજો આમ જ એડ કરી લીધા છે, પણ એ શ્રેણીમાં ગણાતા નથી, એ યાદ રાખીએ છીએ આપણે. તો હા, ક્ષપક શ્રેણી એ જોઈએ તો 145ની સત્તા કઈ રીતે? તો 3 આયુષ્ય છોડીને, તિર્યંચાયુષ્ય, નરકાયુષ્ય, દેવાયુષ્ય, એ 3ને છોડીને. પછી 138 કઈ રીતે? તો તિર્યંચાયુષ્ય, નરકાયુષ્ય, દેવાયુષ્ય, 3 આયુષ્ય અને દર્શન સપ્તક વિના, એટલે ટોટલ 10 કર્મ વિના 138ની સત્તા. એ જ રીતે સેમ અહીંયા 5મે, 6ઠે અને 7મે આમ. પછી 8મો ગુણસ્થાનક જોઈએ તો 138ની સત્તા, આમાં 145 વાળો નહીં આવે. એ શા માટે નહીં આવે? કારણ અહીંયા ક્ષપક શ્રેણી સ્ટાર્ટ થઈ ગઈ છે હવે, એટલે. અને આ 145 જે હતા એની અંદર દર્શન સપ્તક આખું ક્ષય નહીં થયેલું હતું, માત્ર 3 આયુષ્ય નહીં હતા. દર્શન સપ્તક હતું હજી સત્તામાં, પણ અહીંયા ક્ષપક શ્રેણી એક વખત ચાલુ થઈ જાય એનો મિનિંગ દર્શન સપ્તકનો સંપૂર્ણ ક્ષય થઈ જ ગયો છે, એટલે અહીંયા 145 નહીં આવે. પછી 138 જ મિનિમમ રહેશે 8મા ગુણસ્થાનકેથી. પછી જ્ઞાનાવણીયની સત્તા 5-5ની હોય, ક્ષપક ને ઉપશમ શ્રેણી બંનેમાં 8મા ગુણસ્થાનક સુધી. દર્શનાવણીય જોઈએ એ પણ બધાની હોય સત્તા 9-9ની. વેદનીય બંનેની સત્તા હોય.
ગોત્ર કર્મ બંનેની સત્તા હોય, પહેલેથી 8મે સુધી બંને શ્રેણીમાં. અંતરાય પણ 5-5ની સત્તા હોય બધીની અંદર, પહેલેથી 8મે સુધી બંને શ્રેણીમાં. પછી મૌન્ય કર્મ જોઈએ તો પહેલા બીજા ત્રીજા ગુણસ્થાનકે 28ની સત્તા. પછી અહીંયા જ્યારે આપણે 148 આ વાળું જે ફિગર છે એ જોતા હોઈએ તો એના હિસાબે 28નું ફિગર આવે મૌન્યનું. આ જ રીતે અહીંયા વાળું જે 148 છે એના અપેક્ષાએ 28 મૌન્ય કર્મ સત્તામાં. એ જ રીતે આની અંદર પણ સમજવાનું. પછી આ 146 વાળું જે છે એની અપેક્ષાએ જોઈએ તો આ 28 કર્મ સત્તામાં. 139 વાળું જે છે એના હિસાબે જોઈએ તો 21 કર્મ સત્તામાં. આ રીતે આપણે જોયું. 141 જે છે ને આ એની અંદર કયો જીવ લેવાનું, તો એવો જીવ છે કે જેણે અનંત અનુબંધની 4ની વિષયોજના કરી છે હજી માત્ર એવું, પણ દર્શન સપ્તક આખું ક્ષય નથી કરેલું એવું છે. એટલે આ 141ની સત્તા જે છે એની અંદર સંકેત મૌન્ય, મિશ્ર મૌન્ય, મિથ્યાત મૌન્ય આ ત્રણેયની સત્તા છે, પણ માત્ર અનંત અનુબંધી 4ની સત્તા નથી. એટલે એ આ 24 વાળો છે, 141ની સત્તા વાળો જે છે તે અનંત અનુબંધી 4ની વિષયોજના કરેલી છે એવો. એટલે ટોટલ કયા 7 કર્મ માઇનસ કર્યા છે, તો અનંત અનુબંધી 4 મૌન્ય કર્મ છે તે અને 3 આયુષ્ય, ટોટલ એ 7 કર્મ માઇનસ કર્યા છે 141 વાળો જે છે. કારણ આ તદ્ભવ મોક્ષકામી સમજવાનો, એટલે આ જ ભાવની અંદર એ મોક્ષ પામવાનો છે. ભલે હમણાં ઉપશમ શ્રેણી માંડી રહ્યો છે, પણ ઉપશમ શ્રેણી બાદ એક શપક શ્રેણી માંડવાનો છે આગળ એ જ ભાવની અંદર. એના હિસાબે આ 141. અને જો તદ્ભવ મોક્ષકામી હોય તો બીજા કોઈ એક્સ્ટ્રા આયુષ્ય એને બાંધેલું રાખેલું નહીં હોય, માત્ર એ જે કરંટ રનિંગ ભાવ છે એનું જ આયુષ્ય રહેશે એને સત્તામાં. એના હિસાબે બાકીના 3 આયુષ્ય માઇનસ કરેલા. આ રીતે આ 141. પછી અહીંયા મૌન્ય કર્મ જો જોઈએ તો 28 બધા જ સત્તામાં છે, એના અપેક્ષાએ 24 કર્મ તો અનંત અનુબંધી 4ની વિષયોજના કરેલી છે જેણે એના અપેક્ષાએ, અને 21 કર્મ મૌન્યના જેણે દર્શન સપ્તક ક્ષય કરી લીધું છે, ક્ષયિક સમકીતિ છે એના અપેક્ષાએ. આ રીતે 28, 24, 21ની સત્તા પોસિબલ છે ચોથાથી 8મા ગુણસ્થાનકે. પછી આયુષ્ય કર્મ જોઈએ તો પહેલા બીજા ત્રીજા ગુણસ્થાનકે તો 4 કર્મ સત્તામાં આયુષ્યના. ચોથાથી 7મા ગુણસ્થાનકે જોઈએ તો 4 અથવા તો 1 કોની અપેક્ષાએ, તો જે ક્ષયિક સમકીતિ છે એ જ ભવે મોક્ષ પામવાનો છે, એ શપક શ્રેણીની અંદર રહેલો છે એના અપેક્ષાએ. અથવા તો જેણે નેક્સ્ટ ભાવનો આયુષ્ય બાંધ્યો નથી એવા પણ લઈ શકીએ. પછી 4 કર્મ એ અનેક જીવોની અપેક્ષાએ એ પણ શપક અથવા તો ઉપશમ શ્રેણી નહીં સમજીએ, વિધાઉટ એની શ્રેણી વાળો એવો જે જીવ છે એને તો એમ પણ પહેલાથી 7મા ગુણસ્થાનકી આવ જાવ કરી શકે છે ઉપર નીચે. તો એવા બધા જીવને નોન શ્રેણી વાળા, એટલે શ્રેણી વગરના જે જીવો બધા, એ બધાની અપેક્ષાએ કોઈ પણ ગતિનો આયુષ્ય એને હોઈ શકે છે. એટલે 4ની સત્તા અનેક જીવોની અપેક્ષાએ અહીંયા પહેલાથી 7મા ગુણસ્થાનકે પોસિબલ છે. પછી 8મા ગુણસ્થાનકે જોઈએ તો 2 કર્મની સત્તા. કયા 2? તો મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્ય સમજવાનું. એમાં પણ જો એક શપક શ્રેણી વાળો હોય તો માત્ર મનુષ્ય આયુષ્ય સમજવાનું, એને દેવાયુ નહીં હોય સત્તામાં. ઉપશમ શ્રેણી વાળો વિચારીએ તો મનુષ્ય આયુષ્ય કરંટ રનિંગ જે ભાવ છે એનું, અને નેક્સ્ટ ભાવ માટે દેવાયુષ્ય બાંધેલો એવો. બીજું, જો મનુષ્ય આયુષ્ય જ હોય માત્ર આ કરંટ ભાવનું રનિંગ એવો મનુષ્ય આયુષ્ય સત્તામાં હોય, અને જેને નેક્સ્ટ ભાવનું પણ મનુષ્ય આયુષ્ય બાંધી લીધું હોય એવો કોઈક જીવ હોય તો એની સત્તામાં તો એક જ આયુષ્ય ગણાશે મનુષ્ય આયુષ્ય. પણ એવો જીવ ઉપશમ શ્રેણી નહીં માંડી શકે અને શપક શ્રેણી પણ નહીં માંડી શકે. શપક શ્રેણી તો સમજી જ શકીએ છીએ આપણે, નેક્સ્ટ ભાવનું આયુષ્ય કોઈએ બાંધી દીધું હોય તો એ શપક શ્રેણી તો નહીં જ માંડે, પણ ઉપશમ શ્રેણી પણ નહીં માંડે જો એણે નેક્સ્ટ ભાવનું મનુષ્ય આયુષ્ય બાંધી લીધું હોય તો એમ. એટલે આ 1 જે છે અહીંયા એની અંદર માત્ર કરંટ ભાવનું જ મનુષ્ય આયુષ્ય હોય બાંધેલું એવો જીવ સમજવાનો. અને એ પણ ઉપશમ શ્રેણી વાળો પણ હોઈ શકે, શપક શ્રેણી વાળો પણ હોઈ શકે આ 1 વાળો. પણ 2 વાળો જે છે તે માત્ર ઉપશમ શ્રેણી વાળો સમજવાનો. એમાં કરંટ રનિંગ મનુષ્ય ભાવનું આયુષ્ય અને નેક્સ્ટ ભાવનું દેવાયુ, બસ એ જ સિચ્યુએશન અહીંયા પોસિબલ છે, બીજા કોઈ ઓપ્શન અહીંયા નથી પોસિબલ. નામ કર્મ જોઈએ તો 93 કર્મ
એમાં પહેલા ગુણસ્થાનકે 93, બીજે ત્રીજે 92 જોઈ શકે. જિન્નામનો અહીંયા સત્તા પોસિબલ નથી બીજે અને ત્રીજે ગુણસ્થાનકે. ચોથેથી આઠમે જોઈએ તો 93 કર્મ નામ કર્મના. બસ એટલું જોયું. પછી નવમા ગુણસ્થાનકે જોઈએ તો નવમાના 9 ભાગો એક શપક શ્રેણીની અપેક્ષાએ સમજવાના. ઉપશમ શ્રેણીની અંદર માત્ર એક જ છે, એમાં કોઈ ભાગ નથી. તો ઉપશમ શ્રેણીની અંદર 46, 42 અથવા તો 39 ની સત્તા નવમા ગુણસ્થાનકે આઠમે જે રીતે હતી એ રીતે, પછી 10મે પણ સેમ એ જ રીતે 146, 142 અને 139, 10મે પણ અને 11મે પણ સેમ. એમાં 146 કઈ રીતે, તો તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય વિના. પછી 142 કઈ રીતે, તો તિર્યંચાયુષ્ય નરકાયુષ્ય વિના અને અનંતાનુબંધી 4ની વિસંયોજના કરી હોય એના અપેક્ષાએ. આપણે આગળ જોયું છે એમાં મતાંતર પણ છે કે અનંતાનુબંધી 4ની વિસંયોજના નહીં કરેલો હોય પણ માત્ર એને ઉપશમાવીને રાખ્યો હોય અનંતાનુબંધી 4ને, એટલે સત્તામાંથી નથી કાઢ્યો પણ રહેલા છે સત્તામાં, તો એની અપેક્ષા આ છે 146. પછી 139 કઈ રીતે, તો તિર્યંચાયુષ્ય નરકાયુષ્ય અને દર્શન સપ્તક વિના ક્ષાયિક સમકિતી જીવને 139 કર્મ સત્તામાં, આ ઉપશમ શ્રેણીની અંદર. આ રીતે અહીંયા જે છે એ જ રીતે સેમ 10મા અને 11મા ગુણસ્થાનકે સમજવાનું ઉપશમ શ્રેણીના અંદર. પછી શપક શ્રેણી જોઈએ તો આની અંદર છે 9મા ગુણસ્થાનકના 9 ભાગો. એમાં પહેલા ભાગે 138, બીજે 122, 114 વગેરે આપણે લાસ્ટ ક્લાસમાં જોયું. 138 કહીને તો મનુષ્યાયુષ્ય છોડીને બાકીના 3 એટલે તિર્યંચાયુષ્ય, નરકાયુષ્ય, દેવાયુષ્ય અને દર્શન સપ્તક, આટલા ટોટલ 10 કર્મ વિના 138 કર્મની સત્તા ક્ષાયિક સમકિતી જીવને શપક શ્રેણીની અંદર. પછી નવમાના બીજા ભાગે અહીંયા 16 કર્મ માઇનસ થઈ જાય છે થીણધિત્રિક વગેરે એના હિસાબે. પછી 114 કર્મ પ્રત્યાખ્યાનીય 4 અને પ્રત્યાખ્યાનીય 4 કશાય વિના, નપુંસક વેદ વિના 113, સ્ત્રી વેદને વિના 112, પછી હાસ્ય ષટક વિના 106, પુરુષ વેદ વિના 105, સંજોલન ક્રોધ વિના 104, સંજોલન માન વિના 103, સંજોલન માયા વિના 102, અને પછી ડાયરેક્ટ આવશે અહીંયા 12મો ગુણસ્થાનક, જેની અંદર સંજોલન લોભ વિના દ્વિચરીમ સમય સુધી 101 કર્મ સત્તાની અંદર રહેશે. એના બાદ 12મા ગુણસ્થાનકના ચરમ સમયે 99 કર્મની સત્તા નિદ્રા દ્વિકને વિના, એ રીતે. એના બાદ 85 કર્મની સત્તા, જેની અંદર જ્ઞાનાવણીય 5, દર્શનાવણીય 4 અને અંતરાય કર્મ 5. આ રીતે 14 કર્મ સત્તામાંથી નાશ થઈ જાય છે, કેવલ જ્ઞાની અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે, સહયોગી કેવલીપણું. પછી 14મા ગુણસ્થાનકે આવીએ તો ત્યાં 14માના મેજોરિટી ભાગે 85 કર્મની સત્તા હોય. એના બાદ 14મા ગુણસ્થાનક દ્વિચરીમ સમયે 72 અથવા તો મતાંતરે 73 કર્મની સત્તાનો નાશ થઈ જાય છે. એના હિસાબે 12 કર્મ અથવા તો મતાંતરે 13 કર્મ આ રીતે સત્તામાં હોય છે. પછી આ વગેરે જોઈએ તો જ્ઞાનાવણીય 5ની સત્તા 12મા ગુણસ્થાનક સુધી હોય. દર્શનાવણીય જોઈએ તો એમાં 9 કર્મની સત્તા. આમાંય દર્શનાવણીય જ્યારે આપણે જોઈએ તો એની અંદર ઉપશમ શ્રેણીની અંદર તો સત્તા હોય છે બધા 9ની 11મા ગુણસ્થાનક સુધી, એમાં સત્તા ઓછી નથી થતી. માત્ર શપક શ્રેણીની અંદર દર્શનાવણીયની સત્તા ઓછી થાય છે. તો 9મા ગુણસ્થાનકના પહેલો વગેરે ભાગો છે, એમાં 9માના બીજા ભાગે વગેરે જોઈએ તો અહીંયા 6 કર્મની સત્તા છે થીણધિત્રિક વિના. પછી 9 બધા જ છે. 6 જોઈએ તો થીણધિત્રિક વિના. અહીંયા 4 જે છે ફિગર એ નિદ્રા અને પ્રચલા એટલે નિદ્રા દ્વિક એના વિના 12માના ચરમ સમયે, આ રીતે. અને પછી તો 13મા ગુણસ્થાનકે કોઈ પણ દર્શનાવણીય હોતો જ નથી, જેમ જ્ઞાનાવણીય નથી હોતો એ જ રીતે. વેદનીય કર્મ જોઈએ તો 14મા ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી બંને કર્મની સત્તા પોસિબલ છે, અને ચરમ સમય માત્ર એક જ શાતા અથવા તો અશાતા જે પણ હોય એની સત્તા વેદનીયની. પછી મૌન્ય કર્મ 28, 24 અથવા તો 21, તેમાં 28 કોને તો ઉપશમ શ્રેણીની અંદર હોય, 24 એ પણ ઉપશમ શ્રેણીની અંદર હોય. એમાં 28 જેણે માત્ર ઉપશમન કરેલું છે
અનંતાનુબંધી 4નો એના હિસાબે 28. જેણે વિષયંજના કરેલી છે અનંતાનુબંધી 4ની એને 24. પછી જે ક્ષયક સમકીતિ છે દર્શન સપ્તક ક્ષય કરી નાખ્યું છે એને 21 મૌન્ય. પછી અહીંયા 13, 12 વગેરે જે છે એની અંદર 9મા ગુણસ્થાનકે અહીંયા બીજા ભાગે 21 કર્મ છે સત્તામાં. ત્રીજા ભાગે આવીએ તો 21માંથી 8 નીકળી જાય છે, પ્રત્યાખ્યાનીય 4 અને અપ્રત્યાખ્યાનીય 4 એટલે વચલા 8 કષાયો બીજા અને ત્રીજા કષાય એના ક્ષયથી 13 કર્મ મૌન્યના. પછી નપુંસક વેદનો ક્ષયથી 12 કર્મ મૌન્યના. સ્ત્રીવેદના નાશથી 11 કર્મ. પછી હાસ્ય ષટકના નાશથી 5 કર્મ. પુરુષ વેદના નાશથી 4 કર્મ. સંજોલન ક્રોધ વિના 3 કર્મ. સંજોલન માન વિના 2 કર્મ. પછી આ વાળું સંજોલન માયા વિના માત્ર સંજોલન લોભ રહેલું છે એવો 1ની સત્તા. આ છે ક્ષપક શ્રેણીની વાળું 1. બાકી આ 28, 24 ને 21 છે તે ઉપશમ શ્રેણી વાળાને છે. ક્ષપક શ્રેણી વાળાને માત્ર 1ની સત્તા હોય. અહીંયા પણ આ જે 9મા ગુણસ્થાનકના બીજો વગેરે ભાગો જોયા એ બધા ક્ષપક શ્રેણીની અપેક્ષાએ છે. ઉપશમ શ્રેણીની અંદર માત્ર 28, 24 ને 21 આ 3 હોય મૌન્યની સત્તા સ્થાનો. અહીંયા સુધી જોયું. પછી હવે 11મા ગુણસ્થાનક જોઈએ તો ત્યાં માત્ર ઉપશમ શ્રેણીવાળા હોય 28, 24 ને 21ની સત્તાવાળા. 12મા વગેરે ગુણસ્થાનકે જોઈએ તો ત્યાં ક્ષીણ મોહ છે એટલે મૌન્ય કર્મનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે. જે અહીંયા ક્ષપક શ્રેણીવાળો 10મા ગુણસ્થાનકે હતો સંજલન લોભ કષાયની સત્તાવાળો એનો પણ ક્ષય કરી નાખે ત્યારે 12મા ગુણસ્થાનકે ડિરેક્ટલી આવી જાય, જ્યાં મૌન્ય કર્મની સત્તા હવે હશે જ નહીં એટલે 0 થઈ ગયા અહીંયા મૌન્ય. પછી આયુષ્ય જોઈએ તો આયુષ્ય કર્મ ઉપશમ શ્રેણીવાળા જીવને 2 આયુષ્યની સત્તા, મનુષ્ય આયુષ્ય અને નેક્સ્ટ પવનો દેવાયુષ્યની અપેક્ષાએ. પછી એક કર્મની સત્તા જો હોય તો એ મનુષ્ય આયુષ્યની સત્તા. એ ઉપશમ શ્રેણીવાળો અથવા તો ક્ષપક શ્રેણી બંને વાળાને એક કર્મની સત્તા હોઈ શકે અને જો એક હોય તો માત્ર મનુષ્ય આયુષ્ય. ક્ષપક શ્રેણીવાળાને 9માના બીજા વગેરે ભાગે માત્ર એક મનુષ્ય આયુષ્યની સત્તા હશે. 10મા ગુણસ્થાનકે જોઈએ તો 2 અથવા તો 1. 2 છે ઉપશમ શ્રેણીની અપેક્ષાએ મનુષ્ય આયુષ્ય કરંટ અને નેક્સ્ટ દેવાયુની અપેક્ષા. એક કર્મની સત્તા મનુષ્ય આયુષ્ય ઉપશમ અથવા તો આપણા ક્ષપક શ્રેણીની અંદર. એ જ રીતે 2 અથવા તો 1 અહીંયા પણ. પછી અહીંયાથી હવે માત્ર ક્ષપક શ્રેણીવાળો હશે, માત્ર મનુષ્ય આયુષ્યની સત્તાવાળો 12મા, 13મા અને 14મા ગુણસ્થાનકે. નામ કર્મ જોઈએ તો અહીંયા 93 કર્મની સત્તા ઉપશમ શ્રેણીની અંદર. ક્ષપક શ્રેણી જોઈએ તો 80 કર્મની સત્તા છે અહીંયા આખી. 80 કર્મ એ આપણે આપણા લાસ્ટ ક્લાસની અંદર જોયા હતા કઈ રીતે 80 થાય છે તે. એમાં નરક દ્વિક, તિર્યંશ દ્વિક, પછી જાતિ 4, આતપુદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ. તો 93 માટે આ 13 કાઢીએ તો આ 80 કર્મ થઈ જાય સત્તામાં. તો આ રીતે આ 80 વાળા જે છે એ બધા 9માના બીજા ભાગ વગેરે થી કરીને 9મા ભાગ સુધી સમજવાના. પછી 10મા ગુણસ્થાનકે પણ સેમ 80 અને 93 અહીંયા જે જોઈએ છે. 11મા ગુણસ્થાનકે 93 સત્તામાં, 12મા ગુણસ્થાનકે 80 અહીંયા જે રીતે જોઈએ એ રીતે. 13મા ગુણસ્થાનકે પણ અહીંયાની જેમ 80. પછી 14મા ગુણસ્થાનકે પણ મેજોરિટી ભાગે 80 કર્મની સત્તા અને પછી છેલ્લા સમયે 10 અથવા તો મતાંતરે 9ની સત્તા હોય છે નામકર્મની. આ રીતે સમજ્યા. એમાં 10 અથવા તો 9 જે હોય એમાં કઈ કઈ સમજવાની છેલ્લી સત્તા તો મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, જીન નામ, ત્રસ બાદર પર્યાપ્ત, સુભગ, આદેય, યશ, આ રીતે 9 અને મતાંતરે મનુષ્યાનુપૂર્વી એ રીતે 9 અથવા તો 10 નામકર્મની સત્તા સમજવાની. પછી ગોત્ર કર્મ બંનેની સત્તા પોસિબલ છે અને છેલ્લે 14માના દ્વિચરમ સમયે સત્તાનાશ થાય છે નીચ ગોત્રનું, એટલે ત્યાર સુધી ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર બંનેની સત્તા હોય છે. પછી અંતરાય કર્મ 12મા ગુણસ્થાનક સુધી હોય છે, 12માના અંતે એનો અંત થાય છે 5-5નું. આ રીતે આપણે આ જોયું સત્તા કર્મસ્થવના અપેક્ષાએ એના હિસાબે. પછી આ કઈ કર્મ પ્રકૃતિની સત્તા કયા ગુણસ્થાનક સુધી
હોઈ શકે છે, એટલે ક્યાંથી ક્યાં સુધી પોસિબલ છે, કયા કર્મની સત્તા, એ પણ રિવિઝન છે. નાનાણીય 5 કર્મની સત્તા ઉપશમક હોય તો એને 4થા થી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપક હોય તો 4થા થી 12મા ગુણસ્થાનક સુધી, સામાન્યથી 1લા થી 12મા ગુણસ્થાનક સુધી. પછી 10 4 ઉપશમકને 4થા થી 11મે, ક્ષપકને 4થા થી 12મે, સામાન્યથી 1લે થી 12મા ગુણસ્થાનક સુધી. સામાન્યથી એટલે એમ કોઈ પૂછે કે 10 4 ની સત્તા ક્યાંથી ક્યાં હોઈ શકે, તો 1લા થી 12મે હોઈ શકે. પછી હજી વધારે ડિટેલમાં પૂછવામાં આવે કે ક્ષપકને ક્યાર સુધી હોઈ શકે, તો આ, અને ઉપશમકને ક્યારથી હોઈ શકે, તો આ, એમ. પછી નિદ્રાદ્વિકની સત્તા ટોટલ 1લા ગુણસ્થાનકથી હોય અને ક્યાં સુધી, તો 12માના દ્વિચર્યમ સમય સુધી. ઉપશમકને વિશે જોઈએ તો 4થા થી 11મા ગુણસ્થાનક, ક્ષપકને જોઈએ તો 4થા થી 12મા ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી. થીણધિત્રિકની સત્તા 1લા થી 11મે ગુણસ્થાનક સુધી, 4થા થી 9મા ગુણસ્થાનકના 1લા ભાગ સુધી. અહીંયા આપણે ક્ષપકની અપેક્ષાએ વિચારીએ તો ક્ષપકને ટોટલ કેટલા ગુણસ્થાનક કહી શકીએ આપણે, તો 4થા થી 14 ગુણસ્થાનક એટલા, અને ઉપશમકને 4થા થી 11મો ગુણસ્થાનક ખાલી. એટલે જો થીણધિત્રિક એમ વિચારીએ તો આમ તો 1લા થી 11મા ગુણસ્થાનક સુધી હોય છે પોસિબલ સત્તા એની, પણ આ જે છે ક્ષપક એ 1લા ગુણસ્થાનકે નહીં હોય, એના હિસાબે અહીંયા 4થેથી જ ગણ્યો છે. 1લો, 2જો, 3જો આ 3 ગુણસ્થાનકો ક્ષપક જીવને નહીં હોય, એના હિસાબે આ કોલમની અંદર આટલું લખેલ છે. પછી વેદનીય દ્વિક, એ બંનેની સત્તા ક્ષપકને 4થા થી 14મા ગુણસ્થાનક સુધી, સામાન્યથી 1લા થી 14મા ગુણસ્થાનક સુધી, ઉપશમકને સેમ છે 4થા થી 11મા ગુણસ્થાનક સુધી. બધા અહીંયા જે બતાવ્યા છે એની સત્તા. અહીંયા પણ જોઈએ તો બધા ઉપશમકને માટે 4થા થી 11મા ગુણસ્થાનક સુધી છે બધાની સત્તા. ઉપશમકને આમ જોઈએ તો એ માત્ર ઉપશમ જ કરી રહ્યો છે, પણ ક્ષય કંઈ કરતો જ નથી. જો એ ક્ષયિક સમકીતિ હોય અને ઉપશમ સમ્યક્ત્વ પામે તો પછી એ દર્શન સપ્તકનો ક્ષય કરેલું કહી શકાય, અથવા તો અનંતાનુબંધીની વિસંજના કરેલી હોય તો પછી એની સત્તામાંથી નાશ થયેલું હોય, અનંતાનુબંધી 4. નહીં તો એને બધું હોય જ છે સત્તામાં. એટલે જ એને ઉપશમક આવા ટાઈપનું નામ છે, માત્ર ઉપશમ કરીને દબાઈને રાખ્યું છે, એનો ઉદયને અટકાવ્યું છે. પણ ક્ષપક છે એ ક્ષય કરી રહ્યો છે, એના હિસાબે અહીંયા સત્તા આપણે જોઈ શકીએ છીએ. આને બધા સત્તામાં રહેલા જ છે. પછી સંકિત મોન્ય જોઈએ તો ક્ષપકને એ સત્તામાં નહીં હોય, મિશ્ર મોન્ય પણ નહીં હોય, મિથ્યાત્વ મોન્ય નહીં હોય, અનંતાનુબંધી 4 પણ નહીં હોય, કારણ દર્શન સપ્તક આ જ છે. સંકેત મોન્યથી અનંતાનુબંધી 4 કશાય, એ 7 કર્મ દર્શન સપ્તક કહેવાય છે. એક ક્ષપક છે એટલે એને ક્ષય કરી નાખ્યું છે, એટલે એને હશે જ નહીં સત્તામાં. સામાન્યથી જોઈએ તો 1લા થી 11મા ગુણસ્થાનક સુધી સંકેત મોન્યની સત્તા, મિશ્ર મોન્ય, મિથ્યાત્વ મોન્ય એની પણ સત્તા 1લા થી 11મી સુધી. અનંતાનુબંધી 4 ઉપશમકને 4થા થી 11મી ગુણસ્થાનક સુધી, ક્ષપકને નહીં હોય. સામાન્યથી જોઈએ તો 1લેથી 11મે અથવા તો 1લેથી 7મે સુધી. આ રીતે શા માટે બતાવ્યું? કારણ આમાં મતાંતર છે. ઉપશમ શ્રેણીની અંદર અનંતાનુબંધી 4નો વિસંજના કરેલું હોય એ પ્રસિદ્ધ મત છે, અને એનો મતાંતર એ છે કે કોઈક જીવ અનંતાનુબંધી 4નો વિસંજના કર્યા વગર માત્ર એને ઉપશમન કરીને પણ ઉપશમ શ્રેણી માંડી શકે છે. એ રીતે જો વિચારીએ તો 1લેથી 11મે ગુણસ્થાનક સુધી, જો વિસંજના કરીને ચડે એમ વિચારીએ તો 1લેથી 7મે ગુણસ્થાનક સુધી માત્ર અનંતાનુબંધી 4ની સત્તા. કારણ વિસંજના કરી એનો મિનિંગ શું છે કે એને સત્તામાંથી કાઢી મૂક્યો, એના હિસાબે 1લાથી 7 અથવા મતાંતરે 1લેથી 11મે. વિસંયોજના એટલે એ વખતે સત્તામાં નથી, પછી તો આવી શકે ને? હા, પછી આવી શકે. તો એટલે સદભાવ સત્તા તો રહેવાની, સંભવ સત્તા તો રહેવાની. હા, પણ અહીંયા આપણે સદભાવ સત્તાની જ વિચારણા કરી રહ્યા છીએ. માત્ર એ જે નરક કાયું અને તિર્યંચાયુષ્યની ત્યારે વાત થઈ હતી ને, જે ઉપશમ શ્રેણીની અંદર, એના માટે માત્ર સંભવ સત્તા એ લીધેલ હતું. પણ બાકી બધું જે આપણે જોઈ રહ્યા છીએ બધા સદભાવ સત્તાની અપેક્ષા છે. બરાબર. હા, એટલે અહીંયા પણ સદભાવ સત્તા જ લેવાનું. અપ્રત્યખ્યાને 4 કશાય 4થા થી 11મે ગુણસ્થાનક સુધી, ઉપશમકને 4થા થી 9મા ગુણસ્થાનકના બીજા ભાગ સુધી, ક્ષપક જીવને ક્ષપક શ્રેણીની અંદર
ટોટલ સામાન્યથી જોઈએ તો મેક્સિમમ પોસિબલ કેટલા ગુણસ્થાનક છે? તો પહેલેથી 11મી ગુણસ્થાનક સુધી અપ્રત્યાખ્યાન અને 4ની સત્તા. પ્રત્યાખ્યાન અને 4 કશાય જોઈએ એ પણ સેમ છે અપ્રત્યાખ્યાનની જેમ. સંજલન ક્રોધ જોઈએ તો ઉપશમકને 4 થી 11 શપક જીવને શપક શ્રેણીની અંદર 4થા ગુણસ્થાનકથી કરીને 9મા ગુણસ્થાનકના 7મા ભાગ સુધી, સામાન્યથી 1 થી 11મા ગુણસ્થાનક સુધી મેક્સિમમ પોસિબલ. સંજલનમાન ઉપશમક અને સામાન્યથી એ સેમ છે, પણ અહીંયા શપક જીવને શપક શ્રેણીની અંદર 4થા ગુણસ્થાનકથી કરીને 9માના 8મા ભાગ સુધી. સંજલન માયા શપક શ્રેણીની અંદર શપક જીવને 4થા ગુણસ્થાનકથી 9મા ગુણસ્થાનકના 9મા ભાગ સુધી. સંજલન લોભ 4થા ગુણસ્થાનકથી 10મા સુધી. હાસ્ય ષટક 4થા ગુણસ્થાનકથી 9માના 5મા ભાગ સુધી શપક જીવને. બાકી સામાન્યથી અને આ ઉપશમકને સેમ છે. નપુંસક વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ એ જોઈએ તો ઉપશમકને 4થા ગુણસ્થાનકથી 11મા ગુણસ્થાનક સુધી અને સામાન્યથી જો જોઈએ તો મેક્સિમમ પોસિબિલિટી 1 થી 11મા ગુણસ્થાનક સુધી. શપક જીવને શપક શ્રેણીની અંદર જોઈએ તો નપુંસક વેદ 4થા થી 9માના 3જા ભાગ સુધી, સ્ત્રી વેદ 4થા થી 9માના 4થા ભાગ સુધી, પુરુષ વેદ 4થા થી 9માના 6ઠ્ઠા ભાગ સુધી. નરકાયુષ્ય જોઈએ તો ઉપશમકને નહીં હોય સત્તામાં, શપકને પણ નહીં હોય. સામાન્યથી જો જોઈએ તો 1 થી 7મા ગુણસ્થાનક સુધી અથવા તો 1 થી 4થા ગુણસ્થાનક સુધી સત્તામાં પોસિબલ. પછી દેવાયુ, એમાં ઉપશમકને જોઈએ તો 4થા થી 11મા ગુણસ્થાનક સુધી, શપકને હોય નહીં સત્તામાં, સામાન્યથી જોઈએ તો 1 થી 11મા ગુણસ્થાનક સુધી. તિર્યંચાયુષ્ય જોઈએ તો ઉપશમકને નહીં હોય, શપકને પણ નહીં હોય સત્તામાં, સામાન્યથી જોઈએ તો 1 થી 7મા ગુણસ્થાનક સુધી અથવા તો 1 થી 5મા ગુણસ્થાનક સુધી. મનુષ્યાયુષ્ય જોઈએ તો 4થા થી 11મા ગુણસ્થાનક સુધી ઉપશમકને અને શપકને 4થા થી 14મા ગુણસ્થાનક સુધી. સામાન્યથી બધા જ ગુણસ્થાનકે મનુષ્યાયુષ્યની સત્તા હોય. દેવગતિ જોઈએ ઉપશમકને 4થા થી 11મે, શપકને 4થા થી 14માના દ્વિચરમ સમય સુધી. દેવગતિ નામકર્મની સત્તા. પછી સામાન્યથી 1 થી 14મા ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી. પછી મનુષ્ય ગતિ જોઈએ ઉપશમકને સેમ છે. મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ, નરક ગતિ, જાતિ ચતુષ્ક, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક દ્વિક અને ઔદારિક બંધન, ઔદારિક સંગાતન બધા 4થા ગુણસ્થાનકથી કરીને 11મા ગુણસ્થાનક સુધી ઉપશમકને હોય છે. મનુષ્ય ગતિ શપક જીવને જોઈએ તો 4થા થી 14મા ગુણસ્થાનક સુધી, તિર્યંજ ગતિ 4થા ગુણસ્થાનકથી 9માના 1 ભાગ સુધી, તિર્યંજ ગતિ નામકર્મ, નરક ગતિ નામકર્મ, જાતિ ચતુષ્ક એ પણ સેમ 4થા ગુણસ્થાનકથી કરીને 9માના 1 ભાગ સુધી. 13 કર્મની જે સત્તા નીકળે છે એક સાથે, એની અંદર આ બધા આવી જાય છે. તિર્યંજ ગતિ, નરક ગતિ, જાતિ ચતુષ્ક એના હિસાબે ભેગા નીકળે છે. સામાન્યથી જોઈએ તો 1 થી 11મા ગુણસ્થાનક સુધી મેક્સિમમ પોસિબિલિટી છે આની સત્તામાં રહેવાની. પંચેન્દ્રિય જાતિ 4થા થી 14મા ગુણસ્થાનક સુધી કમ્પ્લીટ અને સામાન્યથી 1 થી 14મા ગુણસ્થાનક સુધી. ઔદારિક દ્વિક જોઈએ તો 4થા થી કરીને 14માના દ્વિચરમ સમય સુધી શપક જીવને અને સામાન્યથી 1 થી 14મા ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી ઔદારિક દ્વિકની સત્તા. પછી ઔદારિક બંધન, ઔદારિક સંગાતન પણ સેમ સમજવાનું. પછી વૈક્રય દ્વિક, વૈક્રય બંધન, વૈક્રય સંગાતન, આહારક દ્વિક, આહારક બંધન, આહારક સંગાતન, તેજસ શરીર નામકર્મ, કાર્મણ શરીર નામકર્મ, તેજસ બંધન, તેજસ સંગાતન, કાર્મણ બંધન, કાર્મણ સંગાતન, 6 સંગણ, 6 સંસ્થાન, વર્ણાદિ 20 અને દેવાનુપુરી. આટલા જે છે બધા એના માટે સેમ છે. ઉપશમકને 4થા થી 11મા ગુણસ્થાનક સુધી, શપકને 4થા થી 14માના દ્વિચરમ સમય સુધી અને સામાન્યથી મેક્સિમમ પોસિબિલિટી 1 ગુણસ્થાનકથી 14મા ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી. પછી દેવાનુપુરી અહીંયા સુધી જોઈ લીધું. મનુષ્યાનુપુરી જોઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ ઉપશમકને બધા જ સેમ જ છે. 4થા થી 11મા ગુણસ્થાનક સુધી જ છે બધા જ કર્મો. એટલે ઉપશમક કોઈ પણ ક્ષય નથી કરી રહ્યો, બધા એના સત્તામાં રહેલા જ છે, માત્ર દબાવીને આગળ વધી રહ્યો છે, ઉદયમાંથી અટકાવે છે માત્ર. એટલે મેન અહીંયા સત્તા શપક જીવની અપેક્ષાએ આપણને સમજવાનું અથવા તો યાદ રાખવાનું. મનુષ્યાનુપુરી જોઈએ તો 4થા થી 14મા ગુણસ્થાનક સુધી અથવા તો મતાંતરે 14માના દ્વિચરમ સમય સુધી. તિર્યંચાનુપુરી 4થા ગુણસ્થાનકથી 9માના 1 ભાગ સુધી. એ જ રીતે નરકાનુપુરી. અને આ સામાન્યથી જોઈએ તો મનુષ્યાનુપુરી 1 થી 14મા ગુણસ્થાનક સુધી અથવા તો
મતાંતરે 14માના દ્વિચરમ સમય સુધી. તિર્યંચાનુપુરી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી. એ જ રીતે નરકાનુપુરી પણ. પછી વ્યાયોગતિ દ્વિક, શુભ વ્યાયોગતિ, અશુભ વ્યાયોગતિ એ ચોથા ગુણસ્થાનકથી 14માના દ્વિચરમ સમય સુધી ક્ષપકને અને સામાન્યથી પહેલાથી 14મા ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી. અગુરુ લઘુ ચતુષ્ક એ પણ સેમ. આતપ ઉદ્યોત એ 13 કર્મ જે નીકળે છે 9માના પહેલા ભાગના અંતે એની અંદર આ આવે છે આતપ દ્વિક તરીકે. આતપ અને ઉદ્યોત નામ કર્મ એ બંને ક્ષપકને ચોથાથી 9મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી, સામાન્યથી મેક્સિમમ પોસિબલ એનું પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી. ઉપશમકને તો માત્ર ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી એ હોય છે. ઉપશમક જ્યાં જ્યાં હોય ત્યાં બધે ઠેકાણે. જીન નામ કર્મની સત્તા ક્ષપકને ચોથાથી 14મા ગુણસ્થાનક સુધી અને ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી ઉપશમકને. હવે અહીંયા સામાન્યથી આપણે જોઈએ તો મેક્સિમમ પોસિબિલિટી ક્યાં ક્યાં છે જીન નામની, તો પહેલે ગુણસ્થાનકે, પછી ચોથાથી 14મા ગુણસ્થાનક સુધી. એટલે બીજા અને ત્રીજા ગુણસ્થાનકે જીન નામની સત્તા નથી. એ અહીંયા આપણે સમજી શકીએ આ જોઈને. પછી નિર્માણ નામ કર્મ ઉપશમકને બધા સેમ જ છે ચોથાથી 14મા. ક્ષપક જીવ એને નિર્માણ નામ કર્મ ચોથાથી 14મા ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી, સામાન્યથી પહેલેથી 14માના દ્વિચરમ સમય સુધી. ત્રસ્ત્રિક એટલે ત્રસ, બાદર અને પર્યાપ્ત નામ કર્મ એ ચોથાથી 14મા ગુણસ્થાનક સુધી અને સામાન્યથી પહેલાથી 14મા ગુણસ્થાનક સુધી. પ્રત્યેક ત્રિકની અંદર કોણ આવે? પ્રત્યય થિરમ શુભમ એટલે પ્રત્યેક, સ્થિર અને શુભ એ નામ કર્મો એ ઉપશમકને ચોથાથી 11મા ગુણસ્થાનક સુધી, ક્ષપકને ચોથાથી 14માના દ્વિચરમ સમય સુધી, સામાન્યથી એ જ છે પહેલેથી 14માના દ્વિચરમ સમય સુધી. સુભગ આદેયશ એ જોઈએ તો ચોથાથી 14મે ક્ષપકને અને પહેલેથી 14મે સામાન્યથી. સુસ્વર, અપર્યાપ્ત, અસ્થિર, ષટક જોઈએ એ બધા ચોથાથી 14માના દ્વિચરમ સમય સુધી ક્ષપકને અને સામાન્યથી પહેલાથી 14માના દ્વિચરમ સમય સુધી. પછી સ્થાવર, સૂક્ષ્મ એ બંને જોઈએ તો ચોથાથી 9મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ક્ષપકને અને સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી. એ જ રીતે સેમ સાધારણ નામ કર્મ એ પણ ચોથાથી 9માના પહેલા ભાગ સુધી ક્ષપકને અને પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી, સામાન્યથી મેક્સિમમ પોસિબલ. પછી નીચ ગોત્ર કર્મ ઉપશમકને ચોથાથી 11મે સુધી, ક્ષપકને ચોથાથી 14માના દ્વિચરમ સમય સુધી અને સામાન્યથી મેક્સિમમ પોસિબલ ગુણસ્થાનકો આની અંદર પહેલાથી 14માના દ્વિચરમ સમય સુધી સમજવાના. ઉચ્ચ ગોત્ર જોઈએ ચોથાથી 14મા ગુણસ્થાનક સુધી ક્ષપકને અને સામાન્યથી પહેલાથી 14મા ગુણસ્થાનક સુધી. દાનાંતરાય આદિ 5 અંતરાય કર્મ ઉપશમકને બધા ઠેકાણે ચોથાથી 11મે ગુણસ્થાનક સુધી હોય અને ક્ષપક જીવને ચોથાથી 12મા ગુણસ્થાનક સુધી હોય. સામાન્યથી મેક્સિમમ પોસિબલ ગુણસ્થાનકો પહેલાથી 12મા ગુણસ્થાનક સુધી દાનાંતરાય આદિ 5 અંતરાય કર્મ સત્તામાં હોય છે. આ રીતે આપણે આખું જે છે આ આપણું સત્તાની વિધિ કર્મસ્થળ મુજબ જે આપણે ભણ્યા હતા બીજા કર્મ ગ્રંથની અંદર એ આખું આપણે શોર્ટમાં જોયું. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.